આકાશવાણી સમાચાર શિવાંગી ભટ્ટ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ગુરુદ્વારા રકાબગંજ સાહેબની મુલાકાત લઈને ગુરુ તેગ બહાદુરજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તથા તેમના ન્યાયી અને સર્વસમાવેશક સમાજની સંકલ્પના પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ગુજરાતમાં રાજકોટ ખાતેની એઇમ્સમાં શૈક્ષણિક સત્ર 2020-21નો વિડીયો કોન્ફરન્સ માધ્યમથી મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે શુભારંભ કરાવશે. દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 95.51% થયો છે. નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ આજે પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીના મંત્રીમંડળની ભલામણના આધારે સંસદને ભંગ કરી દીધી છે. તથા જર્મનીમાં યોજાયેલા કોલોન બોક્સિંગ વિશ્વકપમાં ભારતીય બોક્સરોએ 3 સુવર્ણ, 2 રજત અને 4 કાંસ્ય ચંદ્રકો સાથે કુલ 9 ચંદ્રકો જીત્યા છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ગુરુદ્વારા રકાબગંજ સાહેબની મુલાકાત લઈને પ્રાર્થના કરી હતી. કેટલીક સદીઓ પહેલા ઉમદા હેતુ માટે શહીદી વહોરનાર ગુરુ તેગ બહાદુરજીને તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે ગુરુ તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પર્વ અર્થાત પ્રાગટ્ય દિવસની ઉજવણી આવતા વર્ષે કરાશે, ત્યારે પ્રધાનમંત્રીએ તેમના ન્યાયી અને સર્વસમાવેશક સમાજની સંકલ્પના પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. 9મા ગુરુ તેગ બહાદુરનો જન્મ વર્ષ 1621માં થયો હતો. શીખ પરંપરા પ્રમાણે કાશ્મીરી પંડિતો મુઘલ શાસનના જુલ્મોથી પીડિત થઈને તેમની શરણે આવ્યા હતા. તેથી ગુરુજી કાશ્મીરી પંડિતોના અધિકારો માટે મુઘલ શાસનની જોહુકમી સામે લડ્યા હતા અને વર્ષ 1675માં દિલ્હીમાં શહીદી વહોરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યમાં રાજકોટ ખાતેની એઇમ્સમાં શૈક્ષણિક સત્ર 2020-21નો આવતીકાલે વિડીયો કોન્ફરન્સ માધ્યમથી શુભારંભ કરાવશે. ગાંધીનગરથી આવતીકાલે બપોરે 12:30 વાગે યોજાનાર શુભારંભના આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી અશ્વિની ચૌબે પણ ઓનલાઈન માધ્યમથી જોડાશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય અને સુરક્ષા યોજના અંતર્ગત રાજકોટના ખંડેરી ખાતે ₹1,195 કરોડના ખર્ચે એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. મેડિકલ કોલેજની શરૂઆત પ્રથમ 50 વિદ્યાર્થીઓની બેચ સાથે કરવામાં આવશે. જો કે શિક્ષણ માટે 17 જેટલા શિક્ષકોની નિમણૂક પણ કરવામાં આવી છે. તમામ વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે એનેટોમી, ફિઝિયોલોજી અને બાયોકેમિસ્ટ્રી એમ મુખ્ય 3 વિષયો અંગે અભ્યાસ કરાવવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે સેન્ટ્રલ લાઇબ્રેરી તથા પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે અદ્યતન લેબ પણ બનાવવામાં આવી છે. અત્યારે રાજકોટની એઇમ્સને પીડીયુ કોલેજ સિવિલ હોસ્પિટલ રાજકોટના સંકુલમાં શરૂ કરાઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નોબેલ પારિતોષિક સમિતિને ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરને સન્માનિત કરતા ચોક્કસ ગૌરવનો અનુભવ થયો હશે, કારણ કે તેમની કવિતાઓ અને અન્ય સાહિત્ય સહિત સમગ્ર રચના વિશ્વ આ પુરસ્કારથી બહુ મોટું છે. તેમના પશ્ચિમ બંગાળના પ્રવાસના બીજા દિવસે શ્રી શાહે શાંતિનિકેતનમાં વિશ્વભારતી વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ સાથે મુલાકાત બાદ એક પત્રકાર પરિષદમાં આ મુજબ કહ્યું હતું. તેમણે શાંતિનિકેતન આશ્રમની મુલાકાત લેતા સમયે કહ્યું કે આ મહાન કવિ દેશના 2 મહાન નેતાઓ મહાત્મા ગાંધી અને નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રેરણા રહ્યા છે. તેમણે કહ્યું કે ગુરુદેવ દ્વારા સ્થાપિત આ મહાન સંસ્થાની મુલાકાત લઈને તેઓ ભાગ્યશાળી થયા છે. બોલપુરમાં એક રોડ શોમાં ભાગ લેતા કેન્દ્રીય ગૃહમંત્રીએ ખાતરી આપી કે જો ભાજપ પશ્ચિમ બંગાળમાં સત્તામાં આવશે તો તે 5 વર્ષમાં સુવર્ણ બંગાળનું નિર્માણ કરશે. તેમણે રાજ્યના લોકોને આભાર માનતા કહ્યું કે તેમણે અગાઉ ઘણા રોડ શો જોયા છે પણ આવો પ્રતિસાદ ક્યાંય નથી જોયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22મી ડિસેમ્બર મંગળવારે અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયના શતાબ્દી સમારોહમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે. આ દરમિયાન પ્રધાનમંત્રી એક ટપાલ ટિકિટનું પણ વિમોચન કરશે. વિશ્વવિદ્યાલયના ચાન્સેલર અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. ગુજરાતમાં પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગે ચાલુ વર્ષ દરમિયાન 10 કરોડ અને 6 લાખ લીટર દૂધ વહન કરવાનો સૌથી વધુ દૂધની વિશેષ ટ્રેનો ચલાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે અમદાવાદ વિભાગે 17 કરોડ રૂપિયાથી વધુની આવક મેળવીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે, જે ગયા વર્ષની તુલનામાં 5 કરોડ રૂપિયા વધારે છે.
પશ્ચિમ રેલવેના સૂત્રોના જણાવ્યા અનુસાર કોવિડ-19 રોગચાળા દરમિયાન રેલવેએ ખાસ પાર્સલ ટ્રેનો ચલાવીને ઉત્તર પૂર્વના રાજ્યો સહિત દેશભરમાં અવિરતપણે જરૂરી માલની આપૂર્તિ ચાલુ રાખી છે. અમારા સંવાદદાતાના જણાવ્યા અનુસાર કોવિડ-19 રોગચાળા દરમિયાન ગુજરાતના પાલનપુરથી પલવલના હિન્દ ટર્મિનલ સુધી રેકોર્ડ 132 વિશેષ દૂધ ટ્રેનો ચલાવવામાં આવી હતી. દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 95.51% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 29,758 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા 95,80,000થી વધુ થઈ છે. આ જ સમયગાળામાં કોવિડના નવા 26,624 કેસ નોંધાતા કોવિડના કેસની સંખ્યા 1,31,659 થઈ છે. અત્યારે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 3,05,000 છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 342 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 1,45,477 થયો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે જે વિપક્ષી દળો દેશનો વિકાસ નથી ઈચ્છતા તેઓ કૃષિ કાયદાઓ અંગે ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આજે અયોધ્યા જિલ્લાના કુમારગંજમાં નરેન્દ્રદેવ કૃષિ અને પ્રૌદ્યોગિકી વિશ્વવિદ્યાલયમાં એક ખેડૂત પરિષદમાં બોલતા તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો હંમેશા ખેડૂતોના સારા માટે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે દેશના વિકાસનો માર્ગ ખેડૂતોના ખેતરોમાંથી નીકળે છે અને આ જ કારણસર ખેડૂતોને સંપન્ન અને સુખી બનાવવા એ સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે રાજ્યમાં રાત્રે કરફ્યુ લગાવવાની કોઈ જરૂરિયાત નથી. વિવિધ સોશિયલ મીડિયા દ્વારા શ્રી ઠાકરેએ લોકોને કોરોનાની રસી આવી જાય તેના પછી 6 મહિના સુધી માસ્ક પહેરવાનું ચાલુ રાખવા અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર શાળાઓ શરૂ કરવા માટે ઉતાવળ કરશે નહીં. કેટલાક યુરોપિયન દેશોના શાળા શરૂ થયા બાદ વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. શ્રી ઠાકરેએ કહ્યું કે સંકટના આ સમયે પણ રાજ્યમાં વિકાસલક્ષી યોજનાઓ ચાલી રહી છે. રાજ્યમાં આર્થિક અસ્થિરતાનો સ્વીકાર કરતા તેમણે કહ્યું કે વિવિધ વિકાસલક્ષી યોજનાઓ શરૂ કરવા માટે સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવામાં આવી રહ્યા છે. નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ આજે પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીના મંત્રીમંડળની ભલામણના આધારે સંસદને ભંગ કરી દીધી છે. રાષ્ટ્રપતિ કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું કે સંસદીય ચૂંટણી આવતા વર્ષે 30 એપ્રિલ અને 10મી મે યોજાશે, જે નિર્ધારિત સમય કરતાં લગભગ 1 વર્ષ પહેલા થશે. પાર્ટીમાં વધતા આંતરિક ઝઘડાઓ વચ્ચે નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ આજે સવારે પોતાના મંત્રીમંડળની એક તાકીદની બેઠક બોલાવી હતી, જેમાં સંસદને ભંગ કરવાની ભલામણ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી ઓલીએ ગઈકાલે પાર્ટીના મુખ્ય નેતૃત્વ અને મંત્રીઓ સાથે સતત બેઠકો કર્યા બાદ આજે આ બેઠક બોલાવી હતી. 2017માં ચૂંટાયેલી પ્રતિનિધિ સભામાં 275 સભ્યો હતા. જર્મનીના કોલોનમાં ગઈકાલે સમાપ્ત થયેલા કોલોન બોક્સિંગ વિશ્વકપમાં ભારતીય બોક્સરોએ 3 સુવર્ણ, 2 રજત અને 4 કાંસ્ય ચંદ્રકો સાથે કુલ 9 ચંદ્રકો જીત્યા છે. પુરૂષોના વર્ગમાં અમિત પંઘાલે જ્યારે મહિલાઓની કેટેગરીમાં મનીષા મૌન અને સિમરનજીત કૌરે સુવર્ણ ચંદ્રકો જીત્યા છે. મહિલાઓની 60 કિલોની કેટેગરીમાં સિમરનજીત કૌરે ફાઇનલમાં જર્મન પ્રતિસ્પર્ધી માયા ક્લેન હન્સને હાર આપી તથા 57 કિલો વર્ગની ફાઇનલમાં 2 ભારતીય ખેલાડીઓ વચ્ચે થયેલા મુકાબલામાં મનીષા મૌને સાક્ષી ચૌધરીને હાર આપી, જેથી સાક્ષીએ તેનો દાવ રજત ચંદ્રક સાથે પૂર્ણ કર્યો. પુરૂષોની 52 કિલો વર્ગ ફ્લાય વેઇટમાં અમિત પંઘાલે ફ્રાન્સના બિલ્લાલ મેનમ્માને હાર આપીને રાઉન્ડ રોબિન સ્પર્ધા જીતી લીધી. ભારતના સુપર હેવી વેઇટ બોક્સર સતીશ કુમારે સેમીફાઇનલમાં તો ફ્રાન્સના જામિલી દીની જોઇંગને હાર આપી હતી, પરંતુ ફાઇનલમાં ઈજાને કારણે તેઓ જર્મનીના નેલ્વી તિયાફેક સામે રમી ના શકતા તેમને રજત ચંદ્રકમાં સંતોષ માનવો પડ્યો. આ ઉપરાંત સોનિયા લાથેર, પૂજા રાની, ગૌરવ સોલંકી અને મોહમ્મદ હસ્સામુદ્દીને પોતપોતાની કેટેગરીમાં કાંસ્ય ચંદ્રકો જીત્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ગુરુદ્વારા રકાબગંજ સાહેબની મુલાકાત લઈ ગુરુ તેગ બહાદુરજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તથા તેમના ન્યાયી અને સર્વસમાવેશક સમાજની સંકલ્પના પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 95.51% થયો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. આકાશવાણીનું અમદાવાદ વડોદરા